કેમ છો પ્યારે બચ્ચો? ગુડ મોર્નિંગ. મજામાં? જો હવે ધીમે ધીમે પાઠના અંતિમ ચરણમાં આપણે જઈ રહ્યા છીએ. વધારાના સ્વાધ્યાયના દાખલાઓનું કામ ચાલુ છે મિત્રો. ગેટના દાખલાઓ બહુ સહેલા છે. નીટમાં, જેડબલઈમાં ફરજિયાતપણે એકાદ એક્ઝામ્પલ આ ગેટને સંલગ્ન પૂછાતો હોય છે. જોઈએ આપણે આજે સ્વાધ્યાય દાખલા નંબર 14.12ની વાત કરીએ મિત્રો. જોઈએ રકમ શું કહે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલો NA-ND ગેટ. જો આ NA-ND ગેટ છે, આપણે NA-ND ગેટ વિશે ભણી ગયા છીએ કે બે ઇનપુટ A અને B હોય તો એનો આઉટપુટ Y, જો NA-ND ગેટ છે એટલે નોટ એન્ડ, તો એન્ડનો જવાબ શું આવે મિત્રો? A ઇન્ટુ B આવે. પણ આ NA-ND હોય તો A ઇન્ટુ Bનો 12 આવે. હવે આપણી દાખલાની રકમમાં આ NA-ND ગેટના પરિપથના બંને છેડાઓને ભેગા કરીને એક જ ટર્મિનલ બનાવી દીધું છે. એટલે આ બંને ટર્મિનલોને શોર્ટ કરી અને એક જ ટર્મિનલ બનાવી દીધું છે. એનો મતલબ કે અહીંયા જો તમે 0 આપો તો અહીંયા પણ 0 થાય, અહીંયા પણ 0 થાય, એટલે A પણ 0, B પણ 0 થાય. તો Y કેવો મળે? તો હવે આપણને પ્રશ્ન કર્યો છે કે આ ગેટ માટે ટ્રુથ ટેબલ લખો. હવે જો અહીંયા ઇનપુટ હવે એક જ બની ગયું તો n બરાબર 1, તો 2ની 1 ઘાત, તો 2ની 1 ઘાત એટલે 2, તો શક્ય 2 કેસ બનશે. તો જો હવે આપણે ટ્રુથ ટેબલ બનાવીશું મિત્રો. તો જો ટ્રુથ ટેબલ બરાબર, તો જો ઇનપુટ 1 છે બરાબર, તો 2 કેસ બને. તો જો સૌથી પહેલાં તો ઇનપુટ કેટલો આપીશું એ આગળ એ જોઈશું. જો અહીંયા A લખો, અહીં B લખો, તો એ બંને સરખા જ મળવાના. એટલે આપણે અહીંયા A બરાબર B બે સરખા જ મળવાના છે. તો આઉટપુટ Y બરાબર શું? તો Y બરાબર A ઇન્ટુ Bનો 12 થાય મિત્રો. બરાબર. તો જો હવે આપણે શોધી કાઢીએ મિત્રો. જો અહીં આપણે ઇનપુટ એકવાર 0 આપીશું, તો જો હું અહીંયા 0 આપું મિત્રો, તો જો અહીંયા 0, અહીંયા 0, એટલે A પણ 0 અને B પણ 0, તો બંને 0. તો જો આઉટપુટ Y ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ Bનો 12 છે, તો એનો મતલબ A 0, B 0 અને એનો 12. તો 0 ઇન્ટુ 0 એટલે 0, અને 0નો 12 1. તો આઉટપુટ Y શું મળશે મિત્રો? 1 મળશે. ચલો હવે ઇનપુટ આપણે 1 લઈએ. તો જો ઇનપુટ 1 લઈએ તો આ એની કિંમત પણ 1 થાય. અહીં પોઈન્ટ પોચ એવું વેચાઈ ના જાય. બરાબર. આપણે તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં 0 અને 1 જ લખવાનું. તો જો અહીંયા ઇનપુટ 1 આપો તો બંને જગ્યાએ 1 1, એટલે A પણ 1, B પણ 1. તો આપણા આઉટપુટ, તો જો એની કિંમત 1, એટલે જો આપણે ફરી લખીએ મિત્રો, A ઇન્ટુ Bનો 12, તો એની કિંમત 1, Bની 1, અને 1 ઇન્ટુ 1 એટલે 1, અને 1નો 12 0. તો આમ 0 થશે. તો આમ તમે જોઈ શકો છો કે ઇનપુટ 0 તો આઉટપુટ 1, ઇનપુટ 1 તો આઉટપુટ 0. એનો મતલબ કે ઇનપુટ કરતો આઉટપુટ ઉલટું મળે છે. અને બોલો આવું કયા ગેટમાં થતું હતું મિત્રો? તો આપણે નોટ ગેટ ભણેલા, અને નોટ ગેટમાં યાદ કરો, ઇનપુટ 0 તો આઉટપુટ 1, ઇનપુટ 1 તો આઉટપુટ 0. તો આ તો એવું થયું. બરાબર. તો આ પરથી આ પરિપથ વડે થતું ચોક્કસ લોજિક કાર્ય જણાવો. તો બોલો આ લોજિક કાર્ય કોના જેવું થાય છે? નોટ ગેટ જેવું. બરાબર. તો આપણે એ કહી શકીએ કે અહીં ઇનપુટ કરતો આઉટપુટ
ઉલટું મળે છે. તેથી આપેલ લોજિક પરિબળ અથવા લોજિક ગેટ નોટ ગેટ તરીકે કાર્ય કરશે. બરાબર છે. તો કયા ગેટ તરીકે કાર્ય કરશે? નોટ ગેટ તરીકે કાર્ય કરશે. એટલે હવે જ્યારે જ્યારે કોઈ OMRમાં કે કોઈ એક્ઝામ્પલમાં જો એને એનડી ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરી દેવામાં આવે, એટલે કે ભેગા કરી દેવામાં આવે, તો એ નોટ ગેટ તરીકે કામ કરે. એટલે આના ઇઝ ઇક્વલ ટુ તમારે લખવું હોય તો આના સમતુલ્ય ગેટ. તેથી તેને સમતુલ્ય ગેટ આ રીતનો બતાવી શકાય મિત્રો. તો એનો સમતુલ્ય ગેટ આવો થશે. અહીંયા એ તો અહીંયા વાય બરાબર A12. શું થશે? વાય બરાબર A12 થશે મિત્રો. બરાબર, ખ્યાલ આવી ગયો? એટલે જો આપણે આ જવાબ જે આવ્યો તો આપણે આના સમતુલ્ય એટલે કે વાય બરાબર A ઇન્ટુ બીનો 12. બરાબર, પરંતુ એ અને બી સરખા, તો એની જગ્યાએ એ તો બીની જગ્યાએ પણ એ, તો એ ઇન્ટુ એનો 12. ધેટ મીન્સ શું થવાનું? A12. બરાબર, કારણ કે આનો જવાબ તમને કયો જોવા મળ્યો? જે એમાં આપો છો એના કરતાં ઉલટો જોવા મળે છે. એટલે અહીં વાય બરાબર A ઇન્ટુ બીનો 12. ધેટ મીન્સ એ ઇન્ટુ એનો 12. પણ આપણો લાસ્ટ જવાબ જે એમાં આપ્યો એનાથી ઉલટો મળે છે. એટલે આવું લખી શકાય. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો અને લખી દો. જો બીજી વાર કોઈક વાર તમને પરીક્ષામાં આવું પૂછાય કે ભાઈ આવો ગેટ હોય, જો બોલો આ કયો ગેટ મિત્રો? આ કયો ગેટ છે? નોર ગેટ છે. આ કયો ગેટ છે? નોર ગેટ. તો નોર ગેટનો આઉટપુટ તમને ખબર છે શું આવે મિત્રો? A પ્લસ બીનો 12 આવે. બરાબર, નોર ગેટનો આઉટપુટ A પ્લસ બીનો 12 આવશે. પણ જો આના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરી દેવામાં આવે, આમ શોર્ટ કરી દો અને એક જ ઇનપુટ બનાવી દો, તો હવે શું જવાબ આવે ચેક કરીએ. તો જો આ સંજોગોમાં પણ ચલો ઇનપુટ હું ઇનપુટ 0 લઉં તો A અને B બંને 0, એટલે A બરાબર B. તો અહીં 0 આપો તો A 0 અને B 0, એટલે બંને 0. તો હવે આપણો જવાબ જુઓ, y બરાબર A પ્લસ બીનો 12. તો 0 વત્તા 0 તો 0, 0 નો 12 1. અને ચલો ઇનપુટ 1 આપો. જો તમે ઇનપુટ 1 આપશો, અહીંયા 1 આપો તો બંને જગ્યાએ 1 1 આપો, તો 1 વત્તા 1 1, 1 નો 12 0. તો અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો કે ઇનપુટ 0 આપો તો આઉટપુટ 1 મળે, ઇનપુટ 1 આપો તો આઉટપુટ 0 મળે. તો આ ઊંધું થયું. માટે આ પણ નોટ ગેટ તરીકે વર્તે. તો નોટ ગેટ તરીકે વર્તે છે. તેથી આપેલ ગેટ નોટ ગેટ તરીકે વર્તશે. બોલો બરાબર છે? માટે જો આનું બુલિયન સમીકરણ y બરાબર A પ્લસ બીનો 12, પરંતુ બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરો તો A અને B બંને સરખા હોય, તો બીની જગ્યાએ પણ શું લખો? એ જ લખો. પણ આ લાસ્ટ જવાબ જે ઇનપુટ આપ્યું એના કરતાં ઉલટું, તો ઇનપુટ એની કિંમત 0, તો અહીંયા લાસ્ટ જવાબ એનો 12. તો y બરાબર A પ્લસ બીનો 12 બરાબર A12 લખાય. બોલો ખ્યાલ આવી ગયો? તો આ ધ્યાન રાખજો મિત્રો. તો એને એનડી ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરો તો એ નોટ ગેટ થાય. એનો આર ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરો તો તે નોટ ગેટ જ થાય. એટલે કોઈ એક્ઝામ્પલમાં હવે તમને આવું ચિત્ર દેખાય તો આને શું સમજી લેવાનું? તમારે નોટ ગેટ સમજી લેવાનું. આને પણ શું સમજી લેવાનું? નોટ ગેટ. ભલે એને એનડી છે પણ બે ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરો એટલે નોટ ગેટ થઈ જાય. બરાબર? તો આ પણ એક વધારાની મેં વાત કરી. તો આ વધારામાં
આ વધારાનો મુદ્દો છે મિત્રો, એટલે આ દાખલામાં તો તમારે આટલું જ સમજાવવાનું છે, પણ પેલું વધારાનું પણ તમે નોંધી લેજો, બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય દાખલા નંબર 14.13 જેમાં બે આકૃતિઓ તમને આપેલી છે એ અને બી. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને એને એનડી ગેટના બનેલા બે પરિપથ આપવામાં આવ્યા છે. આ બંને પરિપથો વડે થતું લોજિક ઓપરેશન નક્કી કરો. તો ચાલો આપણે સૌથી પહેલાં એ દાખલાની વાત કરીશું મિત્રો. જો આમાં આ કયો ગેટ છે તમને ખ્યાલ આવવો જોઈએ. તો બે ઇનપુટ ટર્મિનલ, આગળ રાઉન્ડ, સીધી લીટી, તો આ એને એનડી ગેટ છે. એટલે આ પહેલો ગેટ એ એને એનડી ગેટ છે, અને આ બીજો ગેટ, જો આ પહેલો ગેટ છે અને આ બીજો ગેટ. બીજો ગેટ તમે જોઈ શકો છો કે એના બે ઇનપુટ ટર્મિનલ શોર્ટ કર્યા. તો આપણે અગાઉના દાખલામાં ભણ્યા કે બે ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરો તો એ નોટ ગેટ તરીકે વર્તે, એટલે આ નોટ ગેટ છે. તો અહીં પ્રથમ ગેટ એને એનડી ગેટ છે, જ્યારે બીજા ગેટમાં બે ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરેલ હોવાથી તે નોટ ગેટ તરીકે વર્તશે. અહીં શોર્ટ કરવો એટલે બે ભેગો થઈ ગયો છે એમ, એટલે આને નોટ ગેટ સમજવાનું તમારે. તો એને એનડી ગેટનો આઉટપુટ નોટ ગેટના ઇનપુટમાં આપીશું. એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો આમ એને એનડી ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપેલ છે. બોલો, બરાબર. એટલે જો આ આપણે ચિત્ર આવું પણ વિચારી શકીએ, આ તમારો એને એનડી ગેટ છે, એના બે ઇનપુટ એ અને બી. તો ચલો અહીંયા આઉટપુટ કેટલો મળે, તો એ આઉટપુટને હું વાય ડેશ કહું. ચાલો, તો એને એનડી ગેટમાં શું હોય મિત્રો, એન્ડ ગેટનું જે સૂત્ર હોય એનો બાર થઈ જાય, તો એ વાય ડેશ તરીકે એ ઇન્ટુ બીનો બાર આવે. પણ હવે એ નોટ ગેટ ના આપવાનું, એટલે આના બદલે જો હું નોટ ગેટ દોરું છું તો હવે વાય ડેશ એ ઇનપુટ બને, તો આઉટપુટ વાય કેટલો મળે, તો જે આપો એનાથી ઉલટો, તો વાય ડેશનો બાર બની જાય. બોલો, સમજી ગયા. તો આ જ આકૃતિને આવી પણ વિચારી શકાય. તો હવે જો આપણે આનું ટ્રુથ ટેબલ બનાવીએ, તો જો ટ્રુથ ટેબલ બનાવીશું મિત્રો, તો જો પહેલાં એ બી, તો ઇનપુટ એ, ઇનપુટ બી. હવે રસ્તામાં આપણે વાય ડેશ શોધીશું, તો વાય ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું, એ ઇન્ટુ બીનો બાર, કારણ કે આ એને એનડી ગેટ છે, બરાબર. અને હવે અહીંયા જે મળ્યું એ આપણે વાય ડેશ કહીશું. કોઈને y1 કહેવું તો y1 કહેવું, જે સિમ્બોલ વાપરવો એ વપરાય, પણ સૂત્ર આ રીતે થાય. હવે એ વાય ડેશનો નોટ ગેટ શું કરે, વાય બની આપે, તો આઉટપુટ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ડેશનો બાર. તો આપણો લાસ્ટ જવાબ આવ્યો આવશે જો આપણે શોધી કાઢીએ. હવે ઇનપુટ બે હોય તો કિસ્સા 4 બને, તો પહેલાં બે 0 0 લેવા. તો જો હવે આપણા સૂત્ર પ્રમાણે 0 ઇન્ટુ 0 તો 0, 0નો બાર 1 થઈ જાય. તો અહીંયા તમને 1 મળે, અહીં 1 મળે. હવે નોટ ગેટ 1નું શું કરી દે, 0, અથવા જો 1નો બાર 0. ચલો હવે એ 0 લ્યો, બી 1 લ્યો. તો ચલો અહીં 0 ને 1, તો 0 ઇન્ટુ 1 એટલે 0, 0નો બાર 1. તો ચાલો અહીંયા 1 લ્યો, તો 1નો બાર 0. ચલો રીતે 1 0 લો,
तो जो 1 × 0 એટલે 0, 0 નો 12 1, પણ 1 નો 12 પાછો 0 થઈ જાય. હવે જો બંને 1 1 લ્યો તો 1 × 1 1, 1 નો 12 0, અને હવે 0 નો 12 1. મિત્રો આ ખબર પડે છે ને તમને? ઘણા જાદુ જેવું લાગતું હોય સાહેબ ઘડીકમાં એકડા કરી દો, કોઈ ઘડીકમાં 0 કરે, આ શું કરે છે? તો હું મિત્રો આ સૂત્ર પ્રમાણે કરું છું એમ. હવે આ તમારો લાસ્ટ જવાબ આવ્યો મિત્રો, જુઓ આ જવાબ આવો આવ્યો. અને બોલો આ જવાબ કયા ગેટના જેવો આવ્યો યાદ કરો કે ભાઈ 2 0 હોય તો 0 આવો, 0 ને 1 હોય તો 0 આવો, 1 ને 0. તો યાદ કરો એન્ડ ગેટ. એન્ડ ગેટમાં કેવો જવાબ આવતો તો યાદ કરો કે એન્ડ ગેટમાં ધારો કે હું વાય ડબલ ડેશ કહું તો એન્ડ ગેટનો જવાબ આવો હતો મિત્રો, જો તમને યાદ હોય તો. એન્ડ ગેટનું મૂલ્યાંકન સમીકરણ આવું હોય. તો જો A0 B0 તો 0 × 0 0, A0 B1 તો 0 × 1 0, A1 B0 તો 1 × 0 0. અને જો બંને 1 1 હોય તો 1 × 1 1. તો તમે જોઈ શકો છો કે તમારા આ વાયની કિંમત કોના જવાબ જેટલી આવી મિત્રો? એન્ડ ગેટના જવાબ જેટલી આવી. માટે કહી શકાય કે ભાઈ આ પરિપથનું લોજિક ઓપરેશન એન્ડ ગેટ જેવું હશે. તો આપણે અહીં છેલ્લે આવું કહીશું. આમ અહીં આપણા લોજિક ગેટનો જવાબ વાય એ પેલા વાય ડબલ ડેશ જેવું મળે છે. એટલે કે આપેલ ગેટ એન્ડ ગેટની જેમ વર્તશે. એટલે આપેલો આ ગેટ એન્ડ ગેટની જેમ વર્તશે. માટે આને સમતુલ્ય ગેટ દોરવો હોય તો એન્ડ ગેટ દોરવાનો. એટલે જો એને સમતુલ્ય ગેટ એટલે આખાના બદલે તમે આવી આકૃતિ દોરી શકો. એન્ડ ગેટ એટલે તમે આખાના બદલે આવી આકૃતિ દોરી શકો. એટલે ઘણીવાર OMRમાં એમ કે આવી આકૃતિ દોરી હોય અને નીચે પછી 4 જવાબો આપ્યા હોય કે આવો જવાબ આપ્યો હોય, બરાબર, એક આવો જવાબ આપ્યો હોય, એક આવો જવાબ આપ્યો હોય, એક આવો જવાબ આપ્યો હોય, અને એમ કે ભાઈ આ ગેટ નીચેનામાંથી કયા ગેટને સમતુલ્ય છે? તો બોલો આ ગેટનો લાસ્ટ જવાબ કોના જેવો આવ્યો? એન્ડ ગેટ જેવો આવ્યો. માટે આના બદલે આ એન્ડ ગેટ લઈ શકાય. આ જવાબ છે. જો બુલિયન સમીકરણ કેવું બને મિત્રો? તો જો બુલિયન સમીકરણ આપણું લાસ્ટ બુલિયન સમીકરણ અહીં y = y' નો 12, પણ જો આ 12 એટલે ઉપરની લીટી એમના એમ, અને y' ની કિંમત કઈ મિત્રો? a × b નો 12, a × b નો 12, અને 12 નો 12 એટલે 12 12, તો આ a × b લખાય. તો આમાં બુલિયન સમીકરણ આવું થશે મિત્રો, બરાબર. આના બે સરખું જ છે એટલે આ જવાબ છે આપણો. તો તમને ખ્યાલ આવવો જોઈએ મિત્રો, બોલો ઓકે. તો આ પહેલાં એ પ્રશ્નનો જવાબ આવ્યો, એ પ્રશ્ન એન્ડ ગેટ તરીકે વર્તે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો હવે આપણે બી પ્રશ્નની ગણતરી કરીએ મિત્રો. જો બી પ્રશ્નની ગણતરી કરીશું. જો મિત્રો બી પ્રશ્નનો જવાબ આપણે આપીએ. જો આ બી પ્રશ્નમાં 3 NND ગેટ છે, પરંતુ આ પહેલો ગેટ જો આપણે સગવડતા માટે આને ગેટ નંબર 1, ગેટ નંબર 2, ગેટ નંબર 3 કહીએ, તો એ પહેલાં અને બીજા ગેટના ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરી દીધા છે. માટે આ બે ગેટ કયા ગેટ તરીકે વર્તે? નોટ ગેટ. તો આપણે એ કહીશું અહીં ગેટ 1 અને ગેટ 2 નોટ ગેટ તરીકે વર્તશે. માટે જો અહીંયા નોટ ગેટ તરીકે વર્તે મિત્રો, તો અહીંયા ઇનપુટ એ આપો તો આઉટપુટ શું મળે? A12 મળે. તો આને એક કામ કરીએ, આપણે y1 કહેવા નાખીએ, બરાબર છે. તો જો આ y1, પણ જો y1 બરાબર શું આવશે? A12. y1 તરીકે A12 આવશે.
રીતે જો અહીંયા ઇનપુટ બી આપ્યું પણ આ નોટ ગેટનું કામ કરો તો નોટ ગેટમાં જે આપો એનું બહાર થઈ જાય, તો એ બી આપો તો બી બહાર. તો ચલો આને આપણે y2 કહીશું. પછી આ y1 ને y2 આને આપ્યા તો જો આ એને એન્ડી ગેટ છે અને એને એન્ડી ગેટમાં આપણને ખબર છે a ઇન્ટુ બીનો બહાર આવે, પણ આપણે અહીંયા ઇનપુટ તરીકે y1 આપ્યું એટલે અહીંયા એની જગ્યાએ y1 આવે અને બીની જગ્યાએ y2 આપ્યું માટે આપણો લાસ્ટ જવાબ y1 ઇન્ટુ y2 નો બહાર આવે. બરાબર છે. તો અહીં ગેટ 1 અને ગેટ 2 નોટ ગેટ તરીકે વર્તશે, જ્યારે ગેટ 3 એને એન્ડી ગેટ તરીકે વર્તશે. તો જો હવે આપણે આ પરિપથનું ટ્રુથ ટેબલ બનાવીએ. તો જો આપણે ટ્રુથ ટેબલ બનાવીશું મિત્રો, જો ઇનપુટ એ અને બી તો આપણે પહેલું એ, અહીંયા બી, પણ જો રસ્તામાં આ જવાબ શોધવો પડે y1 તો y1 તરીકે એ ભાગ, એ રીતે આ જવાબ શોધવો પડે y2 તો y2 તરીકે બી ભાગ. પછી y1 ને y2 હમણાં માટે ઇનપુટ, તો આઉટપુટ y કેટલું, તો આઉટપુટ y ઇઝ ઇક્વલ ટુ આ એને ઇન્ડિકેટ છે એટલે y1 ઇન્ટુ y2 નો બરાબર. જો હવે ઇનપુટ 2 હોવાથી 4 કેસ બનાવે તો જો આપણે 4 ખાનો પાડવાનો. ચલો પહેલાં ઇનપુટ એ 0 અને બી પણ 0, તો જો એ 0 બી એ 0, તો ચલો અહીંયા 0 મૂકો, 0 નો 12 1, એ રીતે બીની કિંમત એ 0 છે તો 0 નો 12 1. હા y1 એ 1 આવ્યું, y2 એ 1 આવ્યું, તો અહીંયા મૂકો 1 ઇન્ટુ 1 એટલે જો આવું થશે મિત્રો, 1 ઇન્ટુ 1 નો 12. હવે 1 ઇન્ટુ 1 એટલે 1 પણ ઉપર 12 અને 1 નો 12 શું થઈ જાય 0, તો અહીંયા તમારો જવાબ 0 આવશે. ચલો હવે એ 0 લો, બી 1 લો, તો ચલો એની કિંમત 0 તો 0 નો 12 1 થઈ જાય, બીની કિંમત 1 તો 1 મૂકો, 1 નો 12 0 થઈ જાય. તો હવે જો y1 આવી ગયું, y2 આવી ગયું, તો હવે y શોધી કાઢો. તો જો ફરી આ સૂત્રમાં કિંમત મૂકીએ આપણે, તો જો આ 12 તો ખરું જ. બોલો y1 ની કિંમત 1, y2 ની 0, માટે જો 1 ઇન્ટુ 0 એટલે 0 પણ ઉપર 12 અને 0 નો 12 1 એટલે આપણો અહીં જવાબ આવશે 1. ચલો હવે એ 1 લ્યો, બી 0 લ્યો, તો ચલો એ 1 તો 1 નો 12 0, બીની કિંમત 0, 0 નો 12 1, તો જો y1 0 આવ્યું, y2 1 આવ્યું, તો જો આ y1 0 આવ્યું, y2 1 આવ્યું, 0 ઇન્ટુ 1 એટલે 0, 0 નો 12 1, તો તમારો લાસ્ટ જવાબ 1. ચલો બંને 1 1 લ્યો, તો જો એની કિંમત 1 તો 1 નો 12 0, બીની કિંમત 1 તો 1 નો 12 0. હવે y1 એ 0 થયો, y2 એ 0 થયો, તો આ બંને જગ્યાએ 0 0 મૂકો, 0 ઇન્ટુ 0 0, 0 નો 12 1, તો આ જવાબ 1 આવે. રાઈટ. જો આપણે આ ક્રમ જાળવી રાખવાનો મિત્રો, નહીંતર શું થાય ઘણીવાર કોઈ વિદ્યાર્થી અનુ હોય વચ્ચે લખ્યા તો પછી અનુ જવાબ એકડો હોય વચ્ચે આવી જાય, તો સાહેબે એક જવાબ મૂકેલો હોય કે 0 ને 3 એકડા જવાબ આવે પણ વચ્ચે એકાદ લાઈન અવળવર કંઈ નાખ્યું હોય તો પછી તમે ખોટાએ પડો, જોનારા ઉતાવળમાં જોઈ નાખો તો. એટલે સાચા હોય પણ જોવામાં મિસ્ટેક થઈ જાય ઉતાવળમાં. એટલે આપણે આ ક્રમ જ પકડી રાખવાનો, પહેલાં 2 0 0 1 1 0. હવે જો આ જે લાસ્ટ જવાબ આવ્યો, આપણા ગેટનો જવાબ આવ્યો છે, પણ આ જવાબ કોને સમતુલ્ય છે, તો તમે જો ઓર ગેટનો જવાબ યાદ કરો. બોલો ઓર ગેટનું મૂલ્યાંકન સમીકરણ, ધારો કે હું y ડેશ ડબલ ડેશ કહું તો ઓર ગેટમાં શું થાય, એ અને બીનો સરવાળો થાય. તો હવે જો આપણે ઓર ગેટનો જવાબ ચેક કરીએ મિત્રો, તો જો a 0 b 0, તો 0 વત્તા 0 0, હવે a 0 b 1, 0 વત્તા 1 1, 1 અને 0 તો 1, 1 વત્તા 1 તો 1. તો જો આ જવાબ ને આ જવાબ સરખો આવ્યો મિત્રો, એટલે કે તમારા આ દાખલાનો જવાબ
અને પેલા ઓર ગેટનો જવાબ સરખો આવશે. માટે આ ગેટ ઓર ગેટ જેવું કામ કરતો હશે તો આપણે અહીં કહીશું અહીં વાય બરાબર વાય ડબલ ડેશ બરાબર થાય છે. તેથી આપેલ ગેટ ઓર ગેટ તરીકે વર્તશે. જો એ બુલિયન સમીકરણ તો એ બુલિયન સમીકરણ આવું થાય મિત્રો. બોલો બુલિયન સમીકરણ વાય બરાબર શું આવ્યું? y1 ઇન્ટુ y2નો 12. પણ જો આ 12 એમના એમ y1ની કિંમત a12 ઇન્ટુ y2ની કિંમત b12. પણ તમે જુઓ આ જવાબ ઓર ગેટ જેવો આવ્યો અને ઓર ગેટનો જવાબ કયો? a વત્તા b. એટલે ઘણીવાર આવાના બદલે આવું એ લખાય a12 ઇન્ટુ b12 ઉપર 12 હોય તો a વત્તા b થઈ જાય. બોલો ખ્યાલ આવી ગયો? સમજણ પડી ગઈ? જો આને આ રીતે એ લખાય એનો 12 વત્તા બીનો 12 કારણ કે એનો 12 એટલે a અને બીનો 12 એટલે b એટલે ઇક્વલ ટુ આવું એ લખાય મિત્રો. બરાબર. તો આ બુલિયન સમીકરણ થઈ ગયું. બરાબર. એટલે ઘણીવાર OMRમાં કે આવું ચિત્ર દોર્યું હોય અને કે તમને એમ કે ભાઈ આને સમતુલ્ય ગેટ કયા ગેટ તરીકે વર્તે છે તો આ આખાના બદલે તમે શું દોરી શકો? ઓર ગેટ દોરી શકો. એટલે જો 3 NAND ગેટનો ઉપયોગ કરીને ઓર ગેટ બનાવી શકાય અને એટલે તો આને યુનિવર્સલ ગેટ કહેવાય. એટલે આપણે પહેલાં એક જગ્યાએ વાક્ય વાપર્યું હતું કે ભાઈ NAND અને NOR ગેટનો ઉપયોગ કરીને ઓર નોટ NAND ઓર નોટ એન્ડ ગેટ બનાવી શકાતા હોવાથી આ NAND અને NOR ગેટને યુનિવર્સલ ગેટ કહે છે. ચલો હું મિત્રો તમને એક હોમવર્ક આપું. ચલો આ પહેલાં સ્ક્રીનશોટ લઈને લખી દો. ચલો હવે હું તમને એક હોમવર્ક આપું, તમારી જાતે તમારે ટ્રાય કરવા. દાખલા તરીકે તમને આવો કોઈ પરિપથ આપેલો હોય. જો હોમવર્ક ધારો કે અહીંયા નોર ગેટ છે મિત્રો, આ નોર ગેટ છે, આ બીજો નોર ગેટ છે. પણ જો આના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરીને એક બનાવી દો, આના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરીને એક બનાવી દો, પછી અહીંયા તમને જે y1 મળે અને જે y2 એ બંને ધારો કે ત્રીજા એક નોર ગેટને આપવામાં આવશે તો આ લાસ્ટ જવાબ y શોધી આપો. તો અથવા એમ કે આ પરિપથ આપેલ પરિપથ નું લોજિક ઓપરેશન નક્કી કરો. એટલે કે આ ગેટ કયા ગેટ તરીકે વર્તે છે તે નક્કી કરો. ચલો આ હોમવર્ક મેં તમને આપ્યું. જો અહીંયા y1 બરાબર શું લેવાનું? a12, કારણ કે આ નોટ ગેટ બની જાય, આ નોટ ગેટ બની જાય તો અહીંયા a12 અહીં b12. આવા નોર ગેટ છે એટલે y બરાબર શું થાય મિત્રો? y1 પ્લસ y2 આવું થશે. આ y1 છે ને આ y2 એટલે y1 પ્લસ y2 પછી તમે કોઠો બનાવજો, લાસ્ટ જવાબ શોધી કાઢો. એ જવાબ તમારા પેલા મૂળભૂત ગેટ પૈકી કોના જેવો આવશે એ ચેક કરી લેવાનું. બોલો ખ્યાલ આવ્યો તમને? આ જે ઉપર દાખલો ગણાવ્યો એની જેમ સેમ આ સિસ્ટમથી ગણતો આવડવું જોઈએ. આટલું કામ હું તમને હોમવર્કમાં આપું છું તો આ દાખલો તમે જાતે ગણી કાઢજો. જો મિત્રો સ્વાધ્યાયનો 14.14 નંબરનો દાખલો સહેલો દાખલો છે. નોર ગેટ, બંને નોર ગેટ છે, એનો ઉપયોગ કરીને બનેલો નીચેનો ગેટ આકૃતિમાં આપેલો છે. આ પરિપથ માટે ટ્રુથ ટેબલ લખો અને આ પરિપથ આખો પરિપથનું લોજિક ઓપરેશન શું ઓર ગેટના જેવું આવે છે, શું એન્ડ ગેટના જેવું આવે છે કે નોટ ગેટના જેવું આવે છે, તો કોના જેવું કામ કરે છે તે નક્કી કરો. જો અહીં
આ પહેલો ગેટ અને આ બીજો ગેટ. પણ જો બીજો ગેટ ભલે નોર ગેટ રહ્યો પણ એના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કર્યા છે એટલે કયા ગેટ તરીકે વર્તશે? નોટ ગેટ. એટલે આપણે અહીં કહી શકીએ અહીં પ્રથમ ગેટ નોર ગેટ છે. ધારો કે એનો જવાબ હું વાય ડેશ કહું, તેનો આઉટપુટ વાય ડેશ કેટલો આવે ભાઈ? તો નોર ગેટમાં a પ્લસ બીનો બાર થશે. બરાબર. જે બીજા ગેટ માટે ઇનપુટ બનશે. બરાબર છે. આ વાય ડેશ આ બીજા ગેટ માટે ઇનપુટ બનશે. અહીં બીજો ગેટ જેના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કર્યા છે, બીજો ગેટ નોટ ગેટ તરીકે વર્તશે. કેમ નોટ ગેટ તરીકે વર્તશે? તો આપણે કોઈ અમારે તમને એક દાખલો બતાવ્યો કે જેમાં બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરો તો નોટ ગેટ તરીકે વર્તશે. તેથી તેનો આઉટપુટ વાય બરાબર, ચલો ઇનપુટ વાય ડેશ તો નોટ ગેટમાં વાય ડેશનો 12 બરાબર. અને વાય ડેશની જો કિંમત મૂકો મિત્રો તો વાય ડેશની જગ્યાએ a પ્લસ બીનો 12. તો જો આ ઉપરનો 12નું લીટું તો છે જ અને વાય ડેશની જગ્યાએ a પ્લસ બીનો 12 અને 12નો 12 એટલે 12 a પ્લસ બી. તો પછી ખ્યાલ આવી ગયો તમને કે લાસ્ટ જવાબ a પ્લસ બી જેવો આવે અને a પ્લસ બી એટલે ઓર ગેટ જેવો આવે. જો હવે આપણે આનું ટ્રુથ ટેબલ બનાવીએ તો જો અહીં ટ્રુથ ટેબલ બનાવીશું મિત્રો તો જો ટ્રુથ ટેબલ જો અહીં પહેલાં પ્રથમ ગેટની વાત કરીએ આપણે તો પ્રથમ ગેટ માટે જો ઇનપુટ એ ઇનપુટ બી તો આઉટપુટ વાય ડેશ અને વાય ડેશ બરાબર શું આવવાનું મિત્રો? a પ્લસ બીનો 12. અને આ વાય ડેશ બીજા ગેટ માટે ઇનપુટ બને તો જો બીજા ગેટ માટે ઇનપુટ કયું આવશે? તો ઇનપુટ વાય ડેશ આવશે અને આઉટપુટ વાય બરાબર વાય ડેશનો 12 આવે. બરાબર છે. સળંગ કોષ્ટક બનાવો તો પણ ચાલશે, બે ભાગ કરીને બનાવશો તો પણ ચાલશે. બરાબર. તો જોઈએ હવે આપણે, ચલો બંને પહેલાં 0 0 લો તો જો 0 વત્તા 0 0 0નો 12 1 તો અહીંયા 1 હવે 1 એવું હમણાં માટે આવે તો હમણાં માટે ઇનપુટ 1 પણ અહીં 1 આપો એટલે એ 1 થાય બે 1 થાય એટલે આપણે બીજા ગેટ માટે આવું લખીશું મિત્રો વાય ડેશ બરાબર એ બરાબર બી એટલે બંને સરખો જ થવા. તો પછી અહીંયા 1 આપો વાય ડેશની કિંમત 1 તો હવે 1 આપો તો આ નોટ ગેટની જેમ વર્તે તો 1નું શું કરી નાખો? 0. ચલો હવે બંને એમાં એને 0 રાખો બીને 1 રાખો તો 0 વત્તા 1 1 અને 1નો 12 0 તો આમ વાય ડેશ 0 મળે. હવે એ વાય ડેશ હમણાં માટે ઇનપુટ બને તો અહીંયા 0 તો એ 0 બી 0 પણ જો 0નો 12 1 થઈ જાય. બરાબર. ચલો એ રીતે 1 0 લો તો એની કિંમત 1 બીની 0 તો 1 વત્તા 0 1 1નો 12 0 તો આ વાય ડેશ 0. હવે 0 આપો તો નોટ ગેટ શું કરે? 1 કરી દે. ચલો બંને 1 1 લ્યો તો જો એ 1 બી 1 વત્તા 1 1નો 12 0 તો હવે 0 આવે તો હમણાં માટે ઇનપુટ બને 0 પણ 0નો 12 1 થઈ જાય. તો જો આપણો લાસ્ટ જવાબ આ લાસ્ટ જવાબ છે મિત્રો અને આ જવાબ કયા ગેટના જેવો આવ્યો યાદ કરો?
જો આપણા બે 0 હોય તો એ જવાબ 0. 0 અને 1 માટે જો 1 જવાબ લાવવો હોય તો ઓર ગેટ લેવો પડે. જો ઓર ગેટ માટે તમે યાદ કરો મિત્રો, a પ્લસ બી લેવું પડે. અને માટે જો a અને b 0 0 તો 0 વત્તા 0 0, 0 વત્તા 1 1, 1 વત્તા 0 1, 1 વત્તા 1 1. એટલે જો ઓર ગેટની વાત કરો તો ઓર ગેટનો જવાબ ને તમારો જવાબ સરખો આવે છે. માટે તમારો આ ગેટ કયા ગેટના જેવો બનશે? ઓર ગેટ જેવો. આ જવાબ ઓર ગેટ જેવો મળે છે. બીજા શબ્દોમાં વાય ડબલ ડેશનો જવાબ અને તમારા વાયનો જવાબ સરખો. તેથી કહી શકાય કે આપેલ ગેટ ઓર ગેટની જેમ વર્તશે. કયા ગેટની જેમ? ઓર ગેટ. એટલે આખા ગેટને સમતુલ્ય ગેટ દોરવો હોય તો ઓર ગેટ. એટલે આ બેના બદલે સમતુલ્ય આકૃતિ ઓર ગેટ દોરાય. બોલો, સમજી ગયા? જો બુલિયન સમીકરણ પણ એ જ આવ્યું, a પ્લસ બી. બરાબર છે? તો મિત્રો આ ખ્યાલ રાખજો મિત્રો, તમને આવડવું જોઈએ. બરાબર? ઓકે. તો આ એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો, લખી લો. ઓકે. જો મિત્રો સ્વાધ્યાયનો દાખલો 14.15. આમ તો આ દાખલાની મેં ચર્ચા કરી જ દીધી. પેલા 14.12ની અંદર એને એનડી ગેટના બંને ઇનપુટ ટર્મિનલ શોર્ટ કરતો કેવો જવાબ આવતો હતો, બસ સેમ એ જ રીતે આ ગણવા. આનો લાસ્ટ જવાબ નોટ ગેટ આવશે. મેં સમજાવી દીધું તમને. એ રીતે આ પણ મેં તમને હોમવર્ક હમણાં જ કીધું હતું. તો આ પણ પેલા 14.13માં જે દાખલો તો બી એના જેવો છે, તો એને એનડી ગેટના ટર્મિનલ શોર્ટ કર્યા હતા, ભાઈ એનો. તો આ પણ મેં તમને હોમવર્ક આપેલો એ જ દાખલો છે. તો આખો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે અને તમને આવડી જ જશે, મને વિશ્વાસ છે. બરાબર? તો રકમ લખી દેજો અને હોમવર્કમાં ગણી કાઢજો.